નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કડીથી, જ્યાં તમને જણાવી દઈએ તો કડીના બુડાસણ ગામેથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ. એલસીબીના દરોડામાં 150 પેટી વિદેશી દારૂ કબજે. રહેણાંક મકાનમાં ચાલતો હતો નકલી દારૂનો કારોબાર. ઇથેનોલ અને દારૂ બનાવવાનો સરસામાન પોલીસે ઝડપી પાડ્યો. મહત્વના સમાચાર છે આ કડીથી. તો કડી તાલુકાના બુડાસણ ગામ નજીક કડી છત્રાલ હાઈવે રોડ પર આવેલા એક રહેણાંક મકાનમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી એલસીબીને મળી હતી. જેમાં બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડતા અંદર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ બનાવવાનો મોટો કારોબાર ચાલી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે દરોડા દરમિયાન આશરે 150 પેટી ડુપ્લિકેટ વિદેશી દારૂ, મોટી માત્રામાં ઇથેનોલ તેમજ દારૂ બનાવવામાં ઉપયોગી વિવિધ સાધન સામગ્રી કબજે કરી હતી. આરોપીઓ લોકલ માર્કેટમાં બ્રાન્ડેડ દારૂના નામે ડુપ્લિકેટ દારૂ વેચવાની તૈયારીમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ફેક્ટરી રહેણાંક મકાનમાં ચાલતી હોવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી હતી. એલસીબીની ટીમ હાલ સમગ્ર નેટવર્ક અને દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો અને કોના મારફતે સપ્લાય થતો હતો તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.